આ બાદ વડોદરામાં પણ રોગચાળો વકર્યો છે। છેલ્લા 2 દિવસમાં દર્દીઓમાં વધારો થયો છે। જે રીતે ઉનાળાની શરૂઆત થઈ છે તેમાં સુરત બાદ વડોદરામાં પણ ઓપીડીમાં વધારો થયો છે। સરકારી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ છે। વડોદરામાં છેલ્લા 2 દિવસમાં દર્દીઓમાં વધારો થયો છે। એસએસજીમાં દૈનિક 1700 જેટલી ઓપીડી આવી રહી છે। શંકાસ્પદ ડેન્ગ્યુના 167 જેટલા કેસ છે તે નોંધાયા છે। શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ 167 કેસ નોંધાયા છે। તો છેલ્લા 2 દિવસમાં દર્દીઓમાં વધારો છે તે વડોદરામાં થયો છે। ગરમી શરૂ થતાં જ મચ્છરજન્ય રોગોએ માજા મૂકી છે અને વડોદરા શહેરમાં પણ રોગચાળો વકર્યો છે। છેલ્લા 2 દિવસના આંકડા જો આપણે જણાવીએ તો છેલ્લા 2 દિવસમાં શંકાસ્પદ ડેન્ગ્યુના જ 167 જેટલા કેસ નોંધાયા છે અને 2 દિવસમાં ડેન્ગ્યુના 3 કેસ પોઝિટિવ સામે આવ્યા છે। ચિકનગુનિયાના શંકાસ્પદ 18 કેસ શંકાસ્પદ છે અને 1 કેસ પોઝિટિવ આવ્યો છે, જ્યારે મેલેરિયાના શંકાસ્પદ 2 દિવસમાં 2000 જેટલા કેસ સામે આવે છે, એટલે કે એક દિવસમાં 1000 જેટલા શંકાસ્પદ મેલેરિયાના કેસ સામે આવી રહ્યા છે। ટાઇફોઇડના 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને સિઝનલ ફ્લૂના પણ 2 કેસ હાલ પોઝિટિવ આવ્યા છે અને એસએસજી હોસ્પિટલમાં આજે ભીડ જોવા મળી રહી છે। ઓપીડીમાં દૈનિક 1500થી 1700 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, એટલે આ ભીડ જ બતાવે છે કે વડોદરા શહેરમાં રોગચાળો ક્યાંક વકર્યો છે અને મચ્છરજન્ય રોગોએ માજા મૂકી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।